ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અમે લોકો આજે અમદાવાદમાં છીએ ગોક્રાઉન્ડમાં, અને મારી સામે અસ્મિતાબેન છે જે સુરતથી છે, અને એકલા આવ્યા છે અહીંયા FRU અટેન્ડ કરવા માટે. આજે એમની સાથે વાત કરીએ કે એમને કેટલા ટાઈમથી બિઝનેસ કરે છે અને શું કઈ રીતે એનું અચીવમેન્ટ છે. અસ્મિતાબેન. મારું નામ કોકરિયા અસ્મિતા છે. હું સુરતથી છું. હું એક હાઉસવાઈફ હતી અને કે આ બિઝનેસ જ્યારે નહોતો સ્ટાર્ટ કર્યો એ પહેલાં સિલાઈ મશીનનું કામ કરતી હતી. પણ 1 મહિનાનું બાળક હતું એટલે એક એવો પ્રશ્ન આવ્યો કે હવે સિલાઈ મશીનનું કેમ કરીશ એમ, હવે તો હું શું કરીશ એમ, કે 5,000 10,000 ઇન્કમ આવતી હતી, એનાથી મારા સપના કે છોકરાના બાળકોના સપના પૂરા કરતી હતી. પણ પછી એવું વિચાર કર્યો કે લઈને આ કંઈક કરું, 5,000 આવે તોય મારા ઘરની ઇન્કમ મને મારા છોકરાના ખર્ચા પોસાય. પણ આ સ્ટાર્ટ કર્યું ત્યારે તો 1 જ મહિનાનું બાળક હતું અને અત્યારે બહુ સારું એવું કામ કરું છું. અત્યારે 18 મહિના થયા, 7 લાખ પ્લસ ઇન્કમ લઈ લીધી છે. અત્યારે દર મંથલી 40 પ્લસની ઇન્કમ છે. અને એજ્યુકેશન તો કહું ને તો હું 6 ચોપડી જ ભણેલી છું, કે સારું એવું હિન્દી બોલતા આવડતું નથી, પણ રોજના કે 4 થી 5 પ્લાન કન્ટિન્યુ જ કરું છું. અસ્મિતાબેન, તમને લોકો ના પાડે ત્યારે તમને એમ થાય છે કે કંઈ નથી કરવું, છોડી દેવું છે? નહીં, નથી થતું. કારણ કે જ્યારે મારા નણંદ બતાવવા આવ્યા ને 4 વર્ષ પહેલાં, ત્યારે મેં પણ ના પાડી હતી. પણ મને એટલું દેખાણું કે એને 60-70 હજાર આવે છે તો મારે કેમ ન આવે. બસ મગજમાં એક સ્ટ્રોંગ ડિસિઝન લઈ લીધું, એને આવે છે તો મારે આવે જ. તો તમે આપણી ગુજરાતી બહેનોને શું એક મેસેજ